મારા બેટા છોકરા એનો પૂછે છે કે મેઠાનો ડબ્બો વેચ્યો છે હવે એને બધું ખવડાવવું છું આમાં લોટ તો પલળી ગયો છે હવે કરવું જ શું મારે પરખા હા તું રાડ્યું કરારણ હું માર્ગ માંથી ઓહટીને આવ્યો એટલે આ રાડ્યું ના કરું તાર શું કરું બોડા બધું તાણી જાતું રહ્યું હવે તો શું કરું પરખા હા હું તને વાત કરું ને શું પણ વાત કરે વાત નથી મેં આ રહ્યા વિડીયો જોયો છે ઇન્સ્ટાગ્રામ માં કોઈ ગમ નો ત્યાં આપણા આશ્રમ થી પોણી આવે બાપડા ચમચમ રહ્યા છે તું વિચાર કર રોડ ઉપર ખાવા કરીને ખાય છે ઈ તો મારો છોકરો ફોન જોતો તો મને કહેતો હતો કે કાકા બધું પલળી ગયું છે ને તો ગરમ પાણી છે હવે હું શું કહું છું હા આપણે બધું ઈનું જ છે આપણે ખાલી એટલું ને એને ગરમ પાણી હેડ્યા છે બરોબર હા. આપણે પાણી નથી હેડ્યા એટલો ફેર છે પણ નુકસાન માં આપણે હેરાન તો ઘણા છે સીઝન માં નિયમ તો ઘરનું આખું જ તણાઈ ગયું છે બરોબર એટલે આપણે આટલા હેરાન થઈ બાપડા કેટલા હેરાન થતા હોય છે હવે એનો ભગવાન જાણે તારી એનો જીવ જાણે છે કે એને દાડા ચમચમ કાઢવા તારી એ કન મેઠું નથી ખાવાનું ઈ વાત તારી હાસી છે હો. પણ હું શું કહું છું હા. હવે આપણા ગામમાં કેવું નુકસાન છે એ આપણે હેઠ ફરીને જોઈ આવા હા. આ બધું કરે હેઠ હારું હેઠ. અરે ભગવાન ભગવાન તારો પરખા, હું કહેતો નતો આ કાહળાને જોઈ આ બાપડા કાહળાને તું જોઈ આમાં એટલે કાળા તો ચાર છોકરા પરણાવવાના હતા બાપડાને લે પણ શું કરો હવે રોવા બેહોન તો હારો નહીં લાગો એમ એટલે પણ મારે બધું તણી ગયું છે ફોડા લે તાર તો તણી ગયું પણ મારે આના ઉપર તો બધું હતો ગાદામાં તો ઈ તો ફોડા બધાને એવું થયું છે તાર એકલાનું હાટું નથી આ રૂપસાને એવું થયું છે હવે સોનો રે એમાં રોયા દાડા ના વળે કાહળા આ તમે પરખો બંધ બે હાંભળો રાજો હા આમ આવો હા આ તો આપણે આઈડા બગડ્યા છે હા આ હોય ગમ હમી ખાલી તમે ખબર પડી આવો પરખા બા શું કેવું હાચી વાત છે માણસ અને ખાવાનું કશું નથી મારા તો રૂપિયા છોકરાના વિવાહ છે શિયાળે અરે છોકરો તારો પોર ને પરાર પણ છે પણ તારી માણસ ચમચમ જીવન જીવે રે ને ચમચમ દાડા કાઢે રે તમે કહો 1,15,000 તો કિલ્લાના ભાવ છે શું કરવા આ આવે ઓલો દીનો ઉદાહરણ રહેતો ખબર છે હોય એનો હજરો ભરીને ગામમાં પોકાડીને કાંઈ રે એમ નતું આપણે અહીંયા હમાથા લેવા જવા છે હા ને બાપડાના ઢોરોય કાંઈ બીજા ગામ મિલ્યા છે એવા સમાચાર આપલ્યા મેં અને કમાની તમને હું હેડો હાલે તો તારો એવા કમાકન જાતા માં હેડો આ દીના કરે ને કમાકન જાતા હેડો હેડો તાર હવે તો બોલે કમાન તો એટલે આપવા કરતા પાણી ઘણું ભરાણું છે એટલે હવે બાપડાને તાર શું કાળા હા આ પરકાબામાં થોડોક ટેકો રાખજે કારણ કે ઉંમરમાં થોડાક વધારે છે ને હવે ક્ષેત્રમાં બતાડવા પડે ને પાછા મારે લ્યા કમાના બાપડાના હમાસા લેવા છોકરા બોકરા ચમચમ છે એને ઈ તો બધે બૈરન છોકરા રેડી થઈ તો પિયર મેલે જ પર હેડો તમે હવે એ હાર છોકરા અલે આઈડા હું તાજી કુડા મન તો રોગો હારું છે ખાવાનું તો થઈ ગયું હવે ધોરાવાનું તો ધોરાઈ ગયું અલે જો ધોરાવાનો તો જોઈ જો અલ્યા કેમ ધોરાવાનો? 4-5 દાડાથી તો ખાવા નહીં ખાતું પૂરું હે કેમ રોવા રાખું હાય પીતા કેમ રોવા રાખું આ બધું તળાઈ ગયું ખાવાનું અલ્યા પણ આ તો હેડે એવું નહીં મારો હારું તેમાં અલે ગુડા હું પાણી ભરાઈ પડ્યું તો આજે આખા ઘરમાં તો પાણી ફરી ગયું ઉડા અરે ભલે લાગે તળી ગયું એમ ને ઓય આખું તરી ગયું તો તમે કઈ ના ખાવા ગાધું લાગતું નહીં ના ના હોય. પૂછી દે કોઈ મારા આપણે મદદ કરવા નહીં આવતો ને ના ભગવાન રૂઠે ને હા. કાટો પૂરો રૂઠે માર તો બધું હતું એ તળી ગયું બેહી 4-5 તો મરી જીવ પુડા હે કમાબા હા તાર મારે હમણાં વધારે 4,000 રૂપિયા આવે 2,000 લાખ હું સેમન લઈ આવો તાર અલા બે દારા શું થાય પુડા આનાથી નાનો છોકરો થાય પેણે મારતો પણ મારે 4,000 એમ કોણ હાથ તમને છે કે ને ઉછીના આલો 2,000 રૂપિયા અમે સેમન લઈ આવજો ઓય થોડી મદદ કરી પુડા એટલે હવે લો આ લાગે આઈ જા 2,000 સેમન લઈ આવ સેમન જો હેડો સેમન સામાન તો પછી લેવા આવ્યો પણ ઓલો ભેણો તણાય એમ છે ને હા એ થોડી કાઢા બારી હેડો એવું થઈ ગયું આઈડા પડી ગયા આઈડા નો તારું થઈ ગયું પરખા હા એટલે કમન તો ઘણું નુકસાન લાગે સીધા ભાઈ લઈને મને તો રોગો આવડું છે ઉભો થા ઉભો હમણાં મોટા શું માણસ છે કે મતીરું કઈ ખબર પડતી નથી થવાનું તો થઈ ગયું મેં કર્યું હોય કે આ તો ભગવાનના ઘરનું આવ્યું છે દુઃખ તે હવે શું કરવાનું કહો અમાર રોયા દાડા ના વળે પોડા રૂપસી હા કમો શીલો પકડીને રોતો છો અને હું આઈડા પકડીને રોતો હતો હવે મારે હું રોતો જ નતો તમારે ઘરે જ ના આવત મારે આ પરખાબાને પૂછો અમારે ઘરે આયા હતા પેલા કેવું શું છે નુકસાન એટલે મને જબર નુકસાન છે ને કમાને બધા કરતા વધારે છે પણ હું શું કહું છું હા. ઓલા દિનિયાને કેટલું નુકસાન છે એડા જોતા આવા બધા ભેગા થઈને દીનાને જા છે એ દીના પાદરા જા છે પણ આ એકદમ કમાન દો આ ભેંસા વગર નો હોના શીલા પડ્યા છે શું કરવાનું કહો શું હવે આ કરવાનું તો કહો એનો? કુદરત રૂઠી એમાં આપણે શું કરબ
અને કમાન તો એક ભેંસ મોટા 55,000 રૂપિયાની હતી. પણ એ કે અલ્યા હમણાં નથી 90,000 ની લાવી શું કરવાનું તો? હેડો હવે દિને ને જાતા હા, હેડો. દિના ની લેતા હેડો. જો તમે હું તો ખરી છું. અલ્યા આ દિનાના હમાસર તમે અલ્યા દિના છોકરા ભણાવે છે શું તું ભોંડા? ના ના મોરે હોકળો દાયરો છે તાય રાસા છે. હા જુઓ આ ઘરને ટેન્શન નથી કરતા કોકના છોકરા ના આગલી બેઠો તું હોકળા મેકલા મેલે. અલ્યા પણ મું ચમ નેકલી પડ્યા છે સમૂહ તેમાં. ભણવા ગયા તા. અહીંયા તમારો બા ભણા જા તણી જેવો હોત તો પાછા વાલ્યા ન કે તો રાત તો એ હારું કર્યું છે તે. હવે ઈ વાત દવા જો તારે નુકસાન કેટલું શું ઈ કે. આમ કા તાકો ભતી અંકુરા. અલ્યા મારો બેટો તકાયો તો છે ને દીના. તારા તો ઉધી ભાજી ઉપર જો એવો વાયરલ વરસાદ હતો. તારે તો ઠીક છે પણ પરખાબાને બધું તણી ગયું છે. મારે લૂટે નથી જો ઘરમાં. કમા હો આ મારી વાત સાંભળી. હા આ દિનાને નુકસાન તું ભાડેરો છે ઓહો આને તો બધું બળી ગયું છે લે. પણ કોઈ ગામનો આથી ઘણું નુકસાન છે પણ આ રોવા બેઠે ના મેળ ખાય. ના ના મેળ હવે આવે મારો ભગવાન કરે નોડ ના શિયાળામાં રાયડું વધારે વાવવાનું બીજું શું? એ ઈ તાહે ને હવે આઈડા પડી ગયા છે રાયડું વાવશે બીજું શું ફરક પડશે કહો? આઈ તો કાક તો કરવું પડે ને. હે પર ખબર હા હવે એ કઈ મેળ ખાય નહીં તાકી યાર, કાઢે ઈ ના મેળવે રહેવાય. નહીં. અને તાજીને બેસી ના રેવાય. તો તો પછી બરોબર છે. હવે હું શું કહું છું બીજા ચા આટલા ફસાણા નથી ને તા હમાસા લેતા માં કહું છું. હવે ફસાવામાં તો ઓલા કડવાની છે પેથો થાતું હતો ને ઓય પણ કડવાનો છે મેળાવો ધમાતા લેવા જાવ કે કાલિદાસ અલ્યા જાતામાં બાપડું ને લૂંટ ની હોય હેડ જાતામાં કહું છું. હારું હેડો નકે મારે 2-3 પૂરીઓ પડી દળાઈ ના હારું છે તમે જો હું હવે ઘરી દઉં પાછો. એ હારું દિનાન છોકરાને રાવા ના આલતા. એ હારું